101 વાતો વિજ્ઞાન સમજની. લેખક યશવંત મહેતા. પંખીઓ રસ્તો કેવી રીતે ખોળે છે? ઘણી વાર્તાઓમાં અને હવે તો જા કબૂતર જા જેવા ફિલ્મી ગીતોમાં પણ ટપાલ સંદેશા વહી જનાર કબૂતરની વાત આવે છે. આ કબૂતરો સેંકડો કિલોમીટર દૂર પોતાનું નિશાન શોધી કાઢે છે. લશ્કરમાં પણ કબૂતરો સંદેશા માટે વપરાય છે. કેટલાક પંખી યાયાવર કહેવાય છે. શિયાળો એક દેશમાં ગાળે અને ઉનાળો બીજે ક્યાંક ગાળે. આવા પંખીઓ ઘણી વાર હજારો કિલોમીટરનો પ્રવાસ કરે છે. આમ છતાં મોસમ આવે તેઓ જરાય રસ્તો ભૂલ્યા વગર આવ જા કરે છે. પંખીઓને હજારો કિલોમીટર સુધી સાચો માર્ગ કોણ બતાવે છે? કેમ તેઓ ભૂલા પડતા નથી? વર્ષો વર્ષ, પેઢી દર પેઢી આ પંખીઓ એક જ માર્ગે કેવી રીતે પ્રવાસ કરે છે? કેટલાક વિજ્ઞાનીઓનું અનુમાન છે કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની પંખીઓને સૂક્ષ્મ સંજ્ઞા હોય છે, એટલે દિશાઓનો તેમને નાજુક ખ્યાલ રહે છે. એક અનુમાન એવું છે કે પંખીઓ સૂરજના સ્થાનને ધ્યાનમાં રાખીને ગતિ કરે છે, પણ તાજેતરમાં કેટલાક પ્રયોગોથી નક્કી થયું છે કે પંખીઓને પ્રેરનાર શક્તિ ગંધ છે. અમુક પ્રકારની સુગંધ હજારો વર્ષોથી કુદરતમાં પ્રવર્તતી હોય છે. ગંધને કારણે એક કબૂતર 700 કિલોમીટર દૂર પોતાના કબૂતર ખાનામાં પાછું આવ્યું જણાવ્યું હતું. પછી વિજ્ઞાનીઓએ એક કબૂતરને શરીરે ખૂબ તીવ્ર વાસવાળું એક મિશ્રણ લગાડી દીધું. આ વાસ એટલી બધી તીવ્ર હતી કે ઈતર કોઈ વાસ પંખીના નાક સુધી પહોંચી જ ના શકે. આ કબૂતરને એના કાયમી રહેઠાણથી ફક્ત 50 કિલોમીટર દૂર છોડવામાં આવ્યું, છતાં એ પોતાનું રહેઠાણ શોધી શક્યું નહોતું. અલબત્ત વિજ્ઞાનીઓ કહે છે કે માત્ર ગંધ કે વાસથી જ પંખીઓ પ્રેરાય છે એવો દાવો હજુ ન કરી શકાય. સંભવ છે કે પંખીઓ સૂર્યની સ્થિતિ, ચુંબકીય ક્ષેત્ર, વાસ અને હજારો વર્ષોની યાદદાસ્ત જેવા બધાય બળોની ભેગી અસરથી યાયાવરી કરી શકતા હશે. અસ્તુ.